નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે કઈ ચેનલ યુટ્યુબ ચેનલ કઈ કેટેગરીની અંદર આવે, જેની અંદર કેટેગરી યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી સિલેક્ટ કરવાની રહેશે, જે તમારે ફરજિયાત સિલેક્ટ કરવી જ પડશે, કેમ કે કેટેગરી સિવાય ચેનલ આગળ ગ્રોથ કઈ રીતે કરી શકે. તો એના માટે હું તમને થોડી ઘણી માહિતી વિડીયોની અંદર આપી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળજો. અને કેટેગરી જો તમારે સિલેક્ટ ના હોય તો તમારે કેટેગરી સિલેક્ટ ફરજિયાત કરી લેવી. પહેલી છે ફિલ્મ અને એનિમેશન. જે ફિલ્મને આધારિત કેટેગરી હોય, ફિલ્મ ઉપર જેમ કે ફિલ્મની ક્લિપ્સ બનાવીને યુટ્યુબ ચેનલમાં મૂકતા હોય તો તેને ફિલ્મ એનિમેશન ઉપર જ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. મૂવીઝ આવે એની અંદર, અથવા ફિલ્મની જાણકારી પૂરેપૂરી તમે આપતા હોય, જનરલ ફિલ્મનું નોલેજ પૂરું કરતા હોય, જેની ફિલ્મનું પૂરું જ્ઞાન, અથવા કોઈ પણ ફિલ્મની વસ્તુ એનિમેશન કે નવું ફિલ્મ આવવાનું છે એની પણ માહિતી તમે ફિલ્મ અને એનિમેશનની કેટેગરી સિલેક્ટ કરી અને આ કેટેગરી ફિલ્મ એનિમેશનને જે ચેનલ બનાવેલી હોય તેના વિશે માહિતી આપી. બીજી છે કાર વ્હીકલ. જે બીજા નંબરની અંદર કેટેગરી છે કાર અને વ્હીકલ. તેની અંદર તો તમે સમજી જ ગયા છો કે કાર અને વ્હીકલ, જેની અંદર સાધનની કોઈ પણ વસ્તુ હોય જે મેકેનિકલ અથવા ગેરેજવાળા જે બનાવતા હોય વિડીયો કે આ વસ્તુ આની અંદર વપરાય, આ વસ્તુ આની અંદર વપરાય, એવી જ રીતે આ કાર અને વ્હીકલની માહિતી માટે આ કેટેગરી છે. એની અંદર બધું જ આવી શકે. મેકેનિકલની વસ્તુ જે કરતા હોય ને, માર્કેટમાં શું શું નવું સાધન આવે છે, શું શું વેચાણ થાય છે, એની માટે આ કાર અને વ્હીકલની કેટેગરી છે. ત્રીજી છે મ્યુઝિક. મ્યુઝિકમાં તો કોઈને કહેવું જ ના પડે ગુજરાતીને, કેમ કે નાચવાનો અને કૂદવાનો બહુ જ શોખીન હોય છે ગુજરાતી. એના માટે મ્યુઝિકમાં માણસોને શીખવાડવું એક વસ્તુ એ થાય, જે શીખવાડવું. પછી ઢોલ અને વગાડવું એ પણ શીખવાડવાની અંદર મ્યુઝિકની અંદર આવે. મ્યુઝિકમાં કોઈ પણ વસ્તુ નવું સોંગ આવતું હોય એને કઈ રીતે પ્રમોટ કરવું, એ ચેનલની અંદર કેટેગરી મ્યુઝિકની અંદર જ આવે છે, બધી જ કેટેગરી. ત્રીજી છે પેટ્સ અને એનિમલ્સ. પેટ્સ એન્ડ એનિમલ્સ એ તો સમજી જ ગયા હોય જે ખેડૂતના છોકરા હોય કે આ કેટેગરી કઈ રીતે સિલેક્ટ કરવી. જેનામાં પાલતુ પ્રાણીઓ હોય એના માટે પણ આ કેટેગરી સિલેક્ટ કરવાની જરૂર રહેશે. પાલતુ પ્રાણીઓમાં જેમ કે ગાય, ભેંસ, બકરી, બધી જ વસ્તુ એનિમલ્સમાં જ આવે. કોઈ પણ વસ્તુ જે જાનવર એનિમલ્સ, એમાં તો કોઈને કોઈ શીખવાડવાનું આવતું જ નથી, એ પણ તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. ટ્રાવેલ અને બીજા નંબર છે ટ્રાવેલ અને ઇવેન્ટ્સ. ટ્રાવેલ ઇવેન્ટ્સ આની અંદર આપણે જેમ કે સિટીની જાણકારી આપતા હોઈએ, ટ્રાવેલની એજન્સી કરતા હોય, જેમ કે બંસી બિશ્નોઈભાઈ છે અને ચેનલ ચલાવે છે, એ આ દેશથી બીજા દેશની અંદર ફરે ને એની અંદર ટ્રાવેલ્સની એજન્સીઓ, ભાડું કેટલું, રૂમ ભાડું, એ બધી કેટેગરી ટ્રાવેલ્સ અને એની ઇવેન્ટ્સની અંદર જ આ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે તમારે. એની અંદર બધું જ પણ આવે, કોઈ પણ જાણકારી ગમે એ વસ્તુની આપતા હોય તેની અંદર આ કેટેગરી સિલેક્ટ કરી દેવાની, ટ્રાવેલ એન્ડ ઇવેન્ટ્સની. પછી ગેમિંગની અંદર છે. ગેમિંગની અંદર તો કોઈને કોઈ શીખવાડવાની જરૂર જ નથી આવતી કે ગેમિંગની અંદર શું હોય. નવી ગેમ રમતા હોય એમને બધી ખબર જ હોય કે ગેમની કેટેગરી શું સિલેક્ટ કરવી, એમાં કોઈને શીખવાડવાની જરૂર નથી, એ પણ તમે શીખી જ ગયા હશો. પછી પીપલ્સ એન્ડ બ્લોગ્સ. આ થોડી કેટેગરી અઘરી છે, તે તમારે બહુ સમજવી જરૂરી છે. બ્લોગની ચેનલ હોય ને એ પીપલ્સ એન્ડ બ્લોગ આવે, જેની અંદર ખુદના બ્લોગ બનાવતા હોય પોતાની રીતે, એ કેટેગરી પીપલ્સ એન્ડ બ્લોગ્સની અંદર આવે. બ્લોગ્સની ચેનલ ઘણી બધી છે ગુજરાતની અંદર, તમે જોઈ શકો છો. ખજૂરભાઈ એક બ્લોગની ચેનલ ચલાવે છે જે સુંદર કાર્ય કરે છે ગુજરાતની અંદર, એ પણ એક પીપલ્સ એન્ડ બ્લોગ્સની અંદર આવે. ડેલી બ્લોગ્સ અપલોડ કરતા હોય, ડેલી બધું કામકાજ કરતા હોય, એના માટે આ ખૂબ જ જરૂરી છે, એ પણ તમે સિલેક્ટ કરી. કોમેડીની અંદર તો શીખવાની કોઈ જરૂર જ નથી,
કેમ કે ખજૂરભાઈ એ પણ ચેનલ એક ચલાવે છે કોમેડીની, બહુ સરસ ચેનલ છે, માણસોને હસાવવા એ કોમેડીમાં આવે, જે તમે સિલેક્ટ કરી લેજો અવશ્ય. અને એન્ટરટેનમેન્ટ એક આ પણ સમજ્યા જેવી વસ્તુ છે, જે કોમેડી અને એન્ટરટેનમેન્ટ આ બંને એક જેવી ચેનલ કહેવાય. કેટેગરી એક જ જેવી કહી શકાય. તેની અંદર ડાન્સ, સિંગિંગ, પોપ જેવી બધી વસ્તુ જે કરતા હોય ને એ એન્ટરટેનમેન્ટમાં જ આવી શકે. એ પણ તમે એવી રીતે સેટ કરી શકો છો. પછી એની આગળ આવે છે ન્યૂઝ અને પોલિટિક્સ. જે દેશના વડાપ્રધાન આપણે અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે એ ન્યૂઝ પોકાડ્યા કોઈ અખબાર દ્વારા ને ન્યૂઝ પોકાડે એ ન્યૂઝ અને પોલિટિક્સ એ ખુદ લડી અને ખુદ કરે, એમાં પણ એને કોઈ શીખવાડવાની જરૂર જ નથી. કેમ કે ગુજરાતમાં તો ઘણા બધા પોલિટિક્સ માણસો છે જે પોલિટિક્સની અંદર આવતું એ ન્યૂઝ પોકાડી દેતા હોય. એ વસ્તુ તમને કોઈ કોમન સાયન્સ છે કે કોઈ બીજી વસ્તુ જનરલ નોલેજની અંદરથી આવતું હોય સરકારીની અંદરથી, એ પણ તમે આની અંદર આ કેટેગરીની અંદર સિલેક્ટ કરી શકો છો, ન્યૂઝ અને પોલિટિક્સની અંદર. પછી એની આગળ છે હાઉ ટુ એન્ડ સ્ટાઇલ. આ કેટેગરી થોડી અઘરી છે સમજવા માટે. એના માટે તમારે જે કુકિંગની અંદર રસોઈ બનાવે ને એ આવે હાઉ ટુ સ્ટાઇલની અંદર. ખાવાનું શીખવાડવું કેવી રીતે બનાવવું, હાઉ ટુ સ્ટાઇલ મતલબ સમજો, હાઉ ટુ સ્ટાઇલ. કોઈ બી સ્ટાઇલિશ વસ્તુ બનાવતા હોય ખાવાની અંદર એ હાઉ ટુ સ્ટાઇલ, જેની કિચનની અંદર જ આ વસ્તુ આવે છે. પછી મહેંદી મૂકવી એ પણ આની અંદર હાઉ ટુ સ્ટાઇલની અંદર આવે, એ પણ એક શીખવાડવાની વસ્તુ છે. તે તમે અવશ્ય આ કેટેગરીના તમે ચોઈસ કરી હોય, જેને આવી ચેનલ ચાલતી હોય એ ચેનલ ફરજિયાત આની અંદર કેટેગરી સિલેક્ટ કરી, અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવી દેજો, કોઈ ભૂલચૂક થઈ હોય તો. અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. એની આગળ આવે છે એજ્યુકેશનની ચેનલ. એ તો ખબર જ હોય કે એજ્યુકેશન કોને કહેવાય. ભણતરની ચેનલ, જેની અંદર માણસને પોતે બીજાને શીખવાડે છે. એજ્યુકેશનની અંદર જે આ કેટેગરી સિલેક્ટ કરવાની આવે છે તે આવે. ફેક નામની ચેનલ કોઈ ચલાવતા હોય એની અંદર આ એજ્યુકેશન આવી રીતે તમારે સિલેક્ટ કરવાની રહેશે જે ચેનલની અંદર. એ પણ તમે કમ્પ્લીટ સિલેક્ટ કરી દેજો. નાના બાળકોને એજ્યુકેશનની જાણકારી આપવી, કોઈને શીખવાડવું, ગવર્મેન્ટની કોઈ ચીજ આવતી હોય એ એજ્યુકેશન કેટેગરીની અંદર ફરજિયાત તમે સિલેક્ટ કરજો. એની આગળ આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ પણ એક સમજવા જેવી વસ્તુ છે. ગેજેટ રિવ્યૂ, મોબાઈલ એપ જેવી કે ટેકનિકલ વિડીયો જે હું બનાવી રહ્યો છું તે તમે કેટેગરી સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર સેટ કરી દેજો. યુટ્યુબ ચેનલની ક્રોમની અંદરથી જઈને તમારી સેટિંગની અંદર સિલેક્ટ કરવાનું. યાત્રા વિડીયો બનાવે એ અહીંયા અંદર આવે. આ મોબાઈલ એપ્સની પણ આ વસ્તુ આવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ સમજવા જેવી વસ્તુ છે, તેની અંદરથી તમે સિલેક્ટ કરી શકો છો. પછી એની આગળ છે નોન પ્રોફિટ એક્ટિવિઝમ્સ. આ બહુ મહત્વનું કેટેગરી છે. કેવા પ્રકારના વિડીયો નાખવા એના માટે આ ચેનલ કેટેગરી છે. ગવર્મેન્ટ આધારિત કોઈ વિડીયો નાખતા હોય એના માટે આ એમ્યુનિટી બનાવેલી હોય ને જે ચાલતા હોય અથવા બનાવવામાં હોય, ટ્રસ્ટ દ્વારા બનાવતા હોય વિડીયો, જે દાન કરતા હોય, ટ્રસ્ટને ખાનગી દાન કરતા હોય, એની અંદર આ કેટેગરી નોન પ્રોફિટ એન્ડ એજ્યુકેશનની અંદર આવે છે. જેને મુક્તમાં ખવડાવવું. ઘણી બધી ચેનલો મિત્રો ચલાવે છે. તેના માટે આપ અવશ્ય કેટેગરી સેટ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.